હેલો મિત્રો, કેમ છો? હું છું અમિત પારેખ, જોડિયાક માઇગ્રેશન વિઝા વાત ગુજરાતથી. આજે આપણે વાત કરીશું ઓસ્ટ્રેલિયા પીઆર એટલે કે પરમનન્ટ રેસિડેન્સી. ઘણા લોકોના મનમાં એવું છે કે ઓસ્ટ્રેલિયા પીઆર માટે ઘણો ખર્ચો થતો હોય છે અને તેના માટે આપણે એલિજિબલ પણ નથી થતા. પણ આ વાત તદ્દન ખોટી છે. આજે આપણે આ વિડીયોમાં જાણીશું કે ઓસ્ટ્રેલિયા પીઆરની પ્રોસેસ કેટલી છે, એમાં સમયગાળો કેટલો લાગે છે અને ટોટલ ખર્ચો કેટલો થાય છે. જો તમે આ બધી જ વસ્તુ જાણવા ઈચ્છતા હોય તો આ વિડીયોને છેલ્લે સુધી જોવાનું ભૂલતા નહીં. તો હવે આપણે સ્ટાર્ટ કરીશું ઓસ્ટ્રેલિયા પીઆર એટલે કે પરમનન્ટ રેસિડેન્સી. આ પ્રોગ્રામ માટે તમારે પોઈન્ટની જરૂર પડે છે, જે પોઈન્ટ 65 પોઈન્ટ હોય છે. જો તમારા 65 પોઈન્ટ થઈ જાય છે તો તમે પીઆર માટે ફાઇલ મૂકી શકો છો. હવે તમારા મગજમાં આવશે કે આ પોઈન્ટ થાય કઈ રીતના. તો આ પોઈન્ટ તમારી એજ, જેમાં તમારી એજ 18 થી 44 વર્ષની વચ્ચે હોવી જોઈએ. બીજી વસ્તુ, તમારું એજ્યુકેશન, જેમાં મિનિમમ એજ્યુકેશન તમારું ગ્રેજ્યુએશન હોવું જોઈએ. ત્રીજી વસ્તુ, એક્સપિરિયન્સ, તમારો એક્સપિરિયન્સ મિનિમમ 3 વર્ષનો હોવો જોઈએ. અને ચોથી વસ્તુ, તમારો સ્કોર. જો સ્કોર તમારો 7 છે તો પણ તમે એલિજિબલ થઈ શકો છો. આ 4 વસ્તુ ઉપર આપણા પોઈન્ટ નક્કી થાય છે, જેનો સરવાળો 65 પોઈન્ટ થવો જોઈએ. ઓસ્ટ્રેલિયાએ પીઆર માટે 3 સબક્લાસ છે. એક સબક્લાસનું નામ છે 189, સેકન્ડ સબક્લાસ 190 અને થર્ડ છે 491. 190 છે તે સ્ટેટ નોમિની છે, જેમાં 5 પોઈન્ટ મળતા હોય છે. અને જે 491 છે તે રિજનલ છે, જેના 15 પોઈન્ટ મળતા હોય છે. આ પોઈન્ટના આધાર ઉપર આપણને ખબર પડે છે કે આપણા ટોટલ કેટલા પોઈન્ટ થશે. હવે આપણે વાત કરીશું ટોટલ ખર્ચાની. આના ખર્ચાની વાત કરીએ તો મેક્સિમમ ખર્ચો આનો 4 થી 5 લાખ રૂપિયા થાય છે. આનો કોઈ વધારે ખર્ચો થતો નથી. હવે આપણે આના સમયની વાત કરીશું. તો આના પહેલા તમારે જ્યારે પણ તમે આ ફાઇલ મૂકતા હોય તો તમારે આ ફાઇલ એસેસમેન્ટ કરાવવાની હોય છે. જે એસેસમેન્ટનો સમયગાળો તમારો 1 મહિનાથી લઈને 3 મહિનાનો લાગે છે. એના પછી તમારે ઈયુઆઈ લોન્ચ કરવાનું હોય છે. ઈયુઆઈનો સમયગાળો મેક્સિમમ વર્ષનો છે. અને જ્યારે આ બધી જ વસ્તુ પતી જાય છે મેડિકલ પછી ફાઇલ કરવાની હોય છે. ફાઇલનો સમયગાળો 6 થી 12 મહિનાનો લાગે છે. આમ ટોટલ આપણે જોવા જઈએ તો આનો સમયગાળો 18 મહિનાથી લઈને 3 વર્ષનો લાગી શકે છે. આ પ્રોસેસ ઘણી ઈઝી છે જો આ દરેક વસ્તુમાં તમારા પેરામીટર સેટ થતા હોય તો. જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો તમે આને લાઈક કરજો. તમે આ વિડીયો તમારા મિત્રોને શેર પણ કરજો. અને હા, આ અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જોડિયાક માઇગ્રેશન, અમિત પારેખ, વિઝા વાત ગુજરાતની. થેન્ક યુ.